ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। સરસ મજાનો અધ્યાત્મને વૈરાગ્યથી સફર ભરોપૂરો એવો ગ્રંથરાજ પૂજ ગુરુદેવશ્રીના અપૂર્વ ઉદ્ગારોનું સંકલન, જેનું નામ છે અહોભાવ. અણમોલોએ સવ્વસાહુણમ. સનાતન અપરાજય નમોકાર મંત્રમાંનો પાંચમું ચરણ કોઈ શાસ્ત્રના નામે પણ છપાશે અને આપણા હાથમાં આવશે. એની મધુર કલ્પનામાં પણ સાતિશય પુણ્ય બંધાય. વાંચે સમજે ઉતારે તો નિહાલ જ થઈ જાય. આવી અપૂર્વ રચના અહોભાવ ઉપર આપણે સ્વાધ્યાય કરીએ છીએ. હમણાં 5-10 મિનિટ પહેલાં જ આજે જ પંડિતજી રવિન્દભાઈનું એક પ્રવચન અપલોડ થયું છે. પ્રીમિયર સિસ્ટમમાં હજી ચાલુ જ હતું. એમાં એક બહુ સરસ વાત આવી. સ્વાધ્યાયનું ફળ શું? દોષોનું ગ્રહણ, દોષોનો ત્યાગ. દોષોનું ગ્રહણ એટલે દોષોનો સ્વીકાર, દોષોનો સ્વીકાર અને દોષોનો ત્યાગ અને ગુણોનું ગ્રહણ સ્વાધ્યાયનું ફળ છે. જો એટલો સ્વાધ્યાયનું ફળ આપણા જીવનમાં નથી તો એ બધી જડની ક્રિયા છે. ખ્યાલમાં આવ્યો? સ્વાધ્યાય વાણી વિલાસનો વિષય નથી, વાચાનો વિષય નથી, ક્રિયાકાંડનો વિષય નથી. રોજ રૂટીન પ્રમાણે આવ્યા અને સાંભળીને ઘરે ગયા. જેમ શરીરને રોજ 2 ટંચનો ખોરાક, એમ આપણે 2 ટંચનો સ્વાધ્યાયનો ખોરાક. રૂટીન છે ને, રૂટીન કુળ ધર્મની અપેક્ષાએ ચાલતો આવેલો ગ્રહિત મિથ્યાત્વરૂપ વ્યવહારાભાસ છે. પદ્ધતિ પ્રમાણે, પરંપરા પદ્ધતિ અને કુળ પરંપરા પ્રમાણે ક્રિયાકાંડ છે. એટલે કાલે જે આપણે બધી વાત કરી છે, અહોભાગ્ય તો આપણને મળેલો છે, એને અહોભાવમાં પરિવર્તિત કરવાનો છે. પુરુષાર્થ વિના નહીં થાય, અંતરંગ રુચિ વિના નહીં થાય. નિયમને યમ રૂપે કેવી રીતે કન્વર્ટ કરવું? નિયમને યમ રૂપે એટલે 8-15 દિવસ, મહિના, 6 મહિનાનો જે નિયમ હોય એને આજીવન, જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી, આ જીવન, યાવત જીવન નિયમ સંયમનો રૂપ ધારણ કરીને યમ ભાવે પોતાની પાસે રહે. પુરુષાર્થ આવો હોવો જોઈએ. એવી જ રીતે અહોભાગ્ય તો મળ્યો, પણ અહોભાવ રૂપે એ કન્વર્ટ થાય અને અનુભવનું ભાતું ભેગું થાય તો બધું કામનું છે. ઘણું ખરું સમજવા જેવું છે અને ઘણું 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 સમજવા જેવું છે.
મને તો ઘણી વાર વિચાર આવે, સમજણનું નામ જ સમ્યક દર્શન છે. કોઠા હૂજ નથી કહેતા આપણે, કોઠા સૂજ બહુ જરૂરી છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એ કોઠા સૂજની વાત છે. કેવળ કથા કરવા માટે કથા ન કરાય, એ તો વાણીવિલાસ છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, એ ક્રિયાજળપણું છે, પદ્ધતિ નહીં, પરંપરા પ્રમાણે નહીં, કરવા ખાતર નહીં. ભૂલો થાય છે, દોષો બને છે, એનો સ્વીકાર છે, એને કાઢવાના પ્રયત્નો કરવા. જ્યારે દોષો કાઢવાના પ્રયત્ન કરીએ એનો અર્થ ગુણગ્રહણ કરવાના ભાવ છે. અને ગુણગ્રાહકતા જેનામાં હોય એને જ ગુણી આત્મા અનુભવમાં આવે, એ અહોભાવ છે. તો ઘણો ભાવ ભાષણ આપણે અહોભાવ ઉપર ઘણા બધા સ્વાધ્યાયમાં આપણે અવારનવાર કરીએ છીએ. મુનિ ભગવંતો અંગેના બધા ઉદ્ગારો. નવો જે આપણે વિષય શરૂ કરેલો છે 146માં બોલથી 52-53 સુધીના, એનું જે હેડિંગ છે, શીર્ષક છે, મથાળું છે, એ આ છે: શ્રી મુનિ રાજત સમતા સંગ કાયોત્સર્ગ સમાહિત અંગ. આ પંક્તિ તો મેં તમને બધાને કીધું જ છે. જોકે એમાં એવું છે કે ધન ધન જયની સાધુ જગત કે તત્વજ્ઞાન વિલાસી હો, એ તત્વજ્ઞાનના વિલાસમાં છે. એના અનુસંધાનમાં એક મુનિરાજનું બહુ સરસ પદ છે કે પોતાના સમતા ભાવમાં, શાંત ભાવમાં, પરમ વૈરાગ્યને વીતરાગતાના ઝરણામાં કેવી રીતે મુનિ ભગવંતો કાયોત્સર્ગની મુદ્રામાં વિરાજતા હોય, શાંતિ અને સાતા અનુભવતા હોય, અને એમના દેહનું તસુ તસુ અકિંચન નાથની ઘોષણા કરતી હોય, જાહેરાત કરતી હોય. અકિંચન નાથ કીધું મેં, અપરિગ્રહ. હમણાં પંડિતજી એટલું સરસ બોલતા હતા, એટલી મજા આવી કે આપણે ગાઈએ છીએ ને, નિર્ગ્રંથોं કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા. તો કે જે લખો 100 બાબતો નીચે, પહેલી પંક્તિ, હવે નીચે 100 બાબતો એડ કરો એમાં કે નિર્ગ્રંથોं કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા, એટલે અપરિગ્રહ પના હમકો પ્યારા, संयम हमको प्यारा, वैराग्य हमको प्यारा, संसार शरीर और भोगों से विरक्तता हमको प्यारा, लोक परिचय से दूर अलौकिक आत्म कल्याण का मार्ग हमको प्यारा, परिशह जय हमको प्यारा, उपसर्ग जय हमको प्यारा, गुप्ती समिति हमको प्यारा. 100 बोल बनाओ नीचे. માત્ર નિર્ગ્રંથોं का मार्ग हमको प्यारा ગાવાથી કાંઈ નહીં થાય, એવું એવું બોલ્યા. નિર્ગ્રંથોं का मार्ग हमको प्यारा ગાવા માટે નથી, થવા માટે છે. આપણે ગાઈ નાખીએ છીએ. જેમ ઓલી રથયાત્રા નીકળે ને, રથયાત્રા, સરઘસ, શોભાયાત્રા, શેરીમાં મોટે મોટેથી યો ધર્મ હે આત્મ જ્ઞાની કાશી મંદર મહાવીર સ્વામી કા. એ સડક પર ગાવાના ગીત છે કે અંદરમાં એ ધર્મને અનુભવવાના છે. હવે જે અંદરના હતા એ આપણે બહાર રસ્તા પર લઈ આવ્યા, આપણે દેખાડો કરવા. હા, જેમ આપણા ઘરના વડીલો, જૂના વડીલો બધા ઘરના માથાકૂટો પાડોશને ત્યાં પણ ન જવા દે, રસ્તા ઉપર તો ન જ દેવા છે. ઘરના બધા માથાકૂટો ઘરમાં જ પતવા જોઈએ. એવી કોઠા સૂઝ હતી કે નહીં? તે હાચા અંતરાત્મા હતા લોક વ્યવહારની બાબતમાં. તો એમ જે ભક્તિ અને બધા પૂજા અને પાઠ અને વિધાનો અને બધા જે બહારના જે રાગડા તાણી તાણીને આપણે શેરીઓમાં ભૂંગળા મૂકી મૂકીને રાગડા તાણીએ છીએ, કે એ બહારની વસ્તુ નથી, અંદરની વસ્તુ છે.
છે ને ગજબની વાત. હા, અચ્છા, સમોશરણમાં ભગવાનની વાણી કરે, લાઉડ સ્પીકરનું સિસ્ટમ હશે ને ત્યાં? ન હોય તો આપણે સૌધર્મને અરજી કરીએ, કુબેરને આપણે મેલ કરીએ કે ભાઈ તમે કામ કરો, કેવા કંજૂસ છો તમે, એ 12 સભામાં જ તમે વાણી કરે, બહારની 7 ભૂમિમાં તો વાણીનો અવાજ આવવો જોઈએ, કંઈક તમે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરો. અરે અમે તો સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવા તૈયાર છીએ, પણ ઓલા જે બહારની 7 ભૂમિમાં રજળે રખડે છે એ સાંભળવાને ક્યાં પાત્ર છે? શું કીધું? જે પાત્ર છે એ 12 સભામાં આવીને બેસે છે અંદર, અને એમને સ્પીકરની આવશ્યકતા નથી. અંદર જે બેઠા છે એમને સ્પીકરની આવશ્યકતા નથી, અને બહારવાળાને સ્પીકર મૂકીએ તો એ સાંભળવા તૈયાર નથી. તો જે અંદરનો છે અંદરનો જ માલ રહેવા દો ને તમે, એ અંતરંગ વૈભવ છે. તો આ પણ એક અહોભાવનો બહુ અદ્ભુત એંગલ છે. આનંદ લઈએ આપણે ભક્તિનો. શ્રી મુનિરાજત સમતા સંગ. વાહ! સમતાના સંગે મુનિરાજ રાજે છે. રાજે છે એટલે શોભે છે, રાજે છે એટલે વિરાજે છે, રાજે છે એટલે એમની મુદ્રા, એમનું આસન, એમનો આહાર, એમનો જલ એ સમતા રસ. ખરેખર આ કલ્પના સાંભળવી એ મહાભાગ્યની વાત છે. હોળી હળગે છે કશાયોની. હા, શ્રી મુનિરાજ. આહા, શ્રી મુનિ કેવું બોલ્યા? મુનિ નથી બોલ્યા, તોછડાઈથી નથી કીધું. ભાષામાં તમે જો કોમળતા, ગૌરવ જુઓ, તમે આદર જુઓ. શ્રી મુનિરાજત સમતા સંગ. કાયો સર્ગ સમાહિત અંગ. અંગે અંગમાં, અંગે અંગમાં કાયોત્સર્ગ સમાયેલો છે. શું કીધું આ? સમજો, કાયોત્સર્ગ એટલે હાથ જ આમ છે એમ નહીં, પગે સીધા છે, કમરે સીધી છે, આંખોય નાસાગર છે, માથું બહારનું માથું ટકેલું છે અને અંદરનું માથું ક્યાંય ભમતું નથી. એનું નામ કાયોત્સર્ગ. સર્વાંગે કાયોત્સર્ગ સમાહિત અંગ. એના અંગ અંગમાં કાયોત્સર્ગ છે. પણ શું શું એનો અર્થ શું છે? કાયોત્સર્ગ એટલે શું? બોલો ધનજીભાઈ, બોલો. કાયોત્સર્ગ એટલે શું? કાયોત્સર્ગ એટલે ઊભા ઊભા 9 વખત નમકાર બંદર બોલવું, છાનું માનું આમ આંખો બંધ કરીને ઊભું, એનું નામ કાયોત્સર્ગ. એનો અર્થ શું? કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ, દેહાધ્યાસ નહીં. એનો અર્થ છે કાયાની વિસારી માયા. એનું નામ કાયોત્સર્ગ. એટલું તો આપણને ક્યાં ભાન જ નથી ત્યાં. ચલો બધા કાયોત્સર્ગની મુદ્રામાં ઊભા થાવ. એટલે નમો નંતાણમ, નમો સદાણમ, નમો એરણમ, નમો જૈન, નમો ક્રિયાને જ રવાડે ચડીએ છીએ આપણે. સાચું કહો તમે, કાયોત્સર્ગમાં કરીએ છીએ શું? અમારા ભારીલ સાહેબ આ વાત બહુ કહેતા. એ મારી જિંદગીમાં એ એમ કહેતા, છેલ્લા 70 વર્ષની આ ધાર્મિક જિંદગીમાં મેં 9 વખત કોઈ દિન અમુકાર બોલી જ નથી શક્યો, સામેવાળા જય જયકાર કરી જાય છે. આદેશ તો આપેલો કે 9 વખત નમોકાર મંત્ર. હું 9 વખત ગણી જ ન શકું. એ એટલી મિનિટમાં દુનિયાના 9 વખત નમોકાર મંત્ર બોલાય જ કેવી રીતે હશે? કોરો ક્રિયાકાંડ છે, કોરો ક્રિયાકાંડ. ખોટી વાત હોય તો બતાવો મને. પણ એનો ભાવ શું? એનો ભાવ પક્ષ શું છે? કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ, કાયા સંબંધી મમતાનો ત્યાગ, કાયા સંબંધી મોહનું વિસર્જન, કાયા પ્રત્યેની મમતાની વિદાય, કાયા પ્રત્યે જામી ગયેલી માયા એનું મરણ,
એનું નામ કાયોત્સર્ગ. આપણને તો પહેરવું ગમે, ખાનપાન ગમે, હા, દેખાવ કરવું ગમે, શરીરે દેખાવ બહુ ગમે, કપડાં લત્તા દાગ દાગીના તો ગમે જ. અને વળી પાછું ભક્તિ કઈ ગઈ? નિર્ગ્રંથો કા માર્ગ. તારા તો અંગ અંગમાં તો આભૂષણો છે. અકલ એટલી નથી, ગંધ આવતી સ્પ્રે છાંટીને તો આવે છે, ભગવાનની ભક્તિ કરે છે. તો તને ક્યાં નિર્ગ્રંથનો માર્ગ બહુ પ્યારા છે? ખોટી વાત છે, સાવ સાવ ખોટારડો છે. આપણે છે, મને 4-4 જણાના નામ ખબર છે. એ નજીકમાંથી જાય ને તો આમ ગંધ આવે, મને તો કલાક સુધી એમ ચૈન નહીં પડે. એવા એવા તો સ્પ્રે છાંટીને આવતા હોય. મહાહિંસા. સસલાના આંતરડામાંથી અને ઓલા 3 દિવસના સુવરના આંતરડામાંથી લોહી કાઢી કાઢીને એ બધી ગંધવાળી વસ્તુ બને, જેને સુગંધ કહેવામાં આવે. મહાદુર્ગંધિત વસ્તુ છે. 6 કાય જીવોની મહાહિંસા એમાં થયેલી હોય છે. આ માર્ગ અહિંસાનો છે. વિચાર અહિંસક, વાણી અહિંસક, વર્તન અહિંસક. કાયોત્સર્ગ શબ્દ સમજાય છે? તું કાયાને તો શણગારીને લાવે છે, અને હવે હું ત્યાં ખાક કાયોત્સર્ગની મુદ્રામાં ઊભો રહીશ. શું ધનજીભાઈ વિચાર આવે છે? કાયાને તો સાબુ બાબુથી નવડાવી ધોવડાવી, હોટ પોલિશ શું કહેવાય, મને ખબર નથી. હા, એ બધું દુનિયાભરના એશિયન પેન્ટ્સ બધા ચોપડીને, હા, વિચાર તો કરો તમે. આ સંયમનો માર્ગ છે. આ સંયમની વિરાધનાની ભૂમિ નથી. આમાં સાદગી છાજે, સાદગી શોભે, સાત્વિકતા દીપે, તામસિકતા કદ્રૂપ લાગે, લાગે નહીં, છે કદ્રૂપતા છે. તામસિકતા એ કદ્રૂપતા છે, સાત્વિકતા એ સુંદરતા છે. કાયોત્સર્ગ કેટલો સરસ શબ્દ છે. શ્રી મુનિરાજત સમતા સંગ કાયોત્સર્ગ સમાહિત અંગ. સમાહિત, વાહ કેટલું મસ્ત શબ્દ છે. સમાઈ ગયેલ, કાયોત્સર્ગ જ સમાઈ ગયેલો છે. એના અંગે અંગમાં કાયોત્સર્ગ સમાયેલો છે. કેવો મસ્ત એનો અર્થ છે. કરતે નહીં કछु કારજતા. તેના હાથ કેમ છે? આમ લાંબા, આમ હાથ લટકતા હાથ કેમ? ખડગાસન હોય તો, પદ્માસન હોય તો પછી હાથ ઉપર હાથ છે. કર, કર એટલે હાથ થાય. કરતે નહીં કछु કારજ. વાહ, તાતે, તાતે એટલે તેથી. આલંબિત ભુજ કીન અભંગ. ભુજાઓથી આમ ટકેલા, અભંગ એટલે એમાં કોઈ ક્રિયાઓ નથી, ભંગ નથી. અને આપણા હાથ પગ વાંદરા ચાળે 24 કલાક ચાલુ હોય. તો મુનિરાજના અંગે અંગમાં કાયોત્સર્ગ છે, કેમ કે તેઓ સમતાના સંગે છે, એટલે ધ્યાનની મુદ્રામાં છે. આખી ભક્તિ આ મુનિરાજની ધ્યાનની મુદ્રાના અભિનંદનમાં છે. આનું નામ અહોભાવ. આપણું તો મન ક્યાંક ભમે, વાણી તો ક્યાંક છૂટતી હોય, વચન બોલાતું કંઈક હોય, ક્રિયાઓના ચાળાની તો વાત જ નહીં કરો. મન ક્યાંક, વચન ક્યાંક, કાયા ક્યાંક. કરતે નહીં કछु કારજ તાતે આલંબિત ભુજ કીન અભંગ. ભુજાઓથી સીધી રેખામાં અભંગ, ભંગ નથી, એમાં વિદ્રુપતા નથી. ગમન કાજ કછું હું નહીં તાતે. આ ગમન કાજ કછું નહીં. હવે કંઈ હરવા ફરવા જેવું કંઈ છે નહીં, ગતિ કરવા જેવું જ નથી. ગતિ તજી આહા છાંકે નિજ રસ રંગ.
પોતાના આત્મરસના રંગે છકી ગયા છે, એમાં ડૂબી ગયા છે, ગળા ડૂબ છે. એવા તે મુનિરાજ શ્રી મુનિરાજત સમતા સંગ કાયોત્સર્ગ સમાહિત અંગ. જો સરસ ભાવ છે. લોચન તે લખ્યો કછું નાહી. હવે આંખોથી જોવા જેવું કાંઈ છે નહીં. તાતે નાસા દ્રગ અચલંગ, માટે નાસાગ્ર દ્રષ્ટિએ અચલ અંગ, આંખો અચલ છે. હવે આપણે શેરીમાંથી જતા હોય, ઓલા મકાનને જુઓ, ઓલાને જુઓ, કયું વાહન આવે, નવું વાહન આવે, અહીંયા નવી દુકાન ખુલી, અહીંયા દૂધવાળો, અહીંયા પાનનો ગલ્લો, હા અહીંયા ઓટલો, હલો ઓટલે થોડીક આપણે બેસી જઈએ. કેટલી જ્ઞેય નિષ્ઠા. ટોડરમલજી સાહેબે એક બહુ સરસ વાત લખી છે. તત્વ સાંભળે છે પણ સુહાવતો નથી, એનાથી નિયમથી પાપ લાગે છે. સાંભળવું શેના માટે? સુહાવવા માટે. પણ સાંભળે છે પણ એને સુહાવતો નથી, પ્રમાદ છે, પાપ છે. અચ્છા, બીજી વાત, સાંભળે તો છે, સુહાવતો કેમ નથી? કેમ કે સાંભળે છે પદ્ધતિ પ્રમાણે, રૂટીન છે એનું. વ્યસન જેવું છે. જેમ ઓલા ડાયાબિટીસ વગેરે ભયંકર રોગો થયેલા હોય ને, પછી આમ પેટમાં જમતા પહેલાં પેટમાં ઇન્સ્યુલિનને ઇન્જેક્શન મારે. જો એ ભૂલી જાય તો ખાધેલું બધું ઝેર બની જાય. એમ આ જીવને પણ છે ને, સ્વાધ્યાયનો પણ ઇન્સ્યુલિન જોઈએ રોજ. સાચી વાત કરું તમને, કુલ પરંપરા અને પદ્ધતિ પ્રમાણે જે જીવો માત્ર સાંભળે છે એના જેવો બીજો કોઈ ક્રિયાકાંડ નથી. નો ડાઉટ તને સાંભળવા મળે છે, તું સાંભળે છે, અહોભાગ્યની વાત છે. પણ પ્રશ્ન ક્યાં ઊભો છે? અહોભાવ. કાલે ઘણું કીધું હતું. અહોભાવ અંતરંગની સમજણ છે. સમજણના સાધનો એ અહોભાગ્યની વાત છે. સુનિવે જોગ રહ્યો કછું નાહી. આહા, જો હવે સાંભળવા જેવું કાંઈ નથી એમ કહે છે મુનિરાજને. હવે સાંભળવા જેવું કાંઈ ન રહ્યું. તાતે પ્રાપ્ત એકાંત સુચંગ, એકાંતમાં રહીને પોતાના આનંદમાં લીન રહે છે. શું સાંભળવું હવે? શું જોવું? શું સાંભળવું? શું કરવું? ક્યાં જવું? શું કરવું એટલે હાથ ઉપર હાથ, ક્યાં જવું એટલે પદ્માસનની મુદ્રામાં, શું જોવું એટલે નાસાગ્ર મુદ્રામાં, અને શું સાંભળવું એટલે કર્ણેન્દ્રિયનો પણ કાર્ય બંધ છે. અને અહીંયા આપણે તો બધું જ ચાલુ છે. જોવું ગમે, સાંભળવું ગમે. હા, અને ઘરે આપણે બેઠકવાળું જીવન હોય તો ડૉક્ટરો દે મારે રોજ 5 કિલોમીટર હાલો. મોર્નિંગ વોક તો તમારે કરાય જ. તીર્થયાત્રા ન કરી હોય જિંદગીમાં તો એના નસીબમાં તો મોર્નિંગ વોક જ હોય. દેવગુરુ ધર્મની વંદના ન કરી હોય, મંદિરે ન આવ્યો હોય, એ મોર્નિંગ વોક તો આવે જ એના જીવનમાં પછી. કેવું વિચિત્ર છે બધું. હા, સુનિવે જોગ રહ્યો કછું નાહી. આહા, સાંભળવાનો હવે કોઈ યોગ જ નથી. ધનજીભાઈ, એ ભાષા બહુ સરસ છે. સુનિવે જોગ એટલે હવે સાંભળવાનો કોઈ જોગ જ નથી. જોગ જ નથી એટલે હવે એને કંઈ સાંભળવા પણ જ નથી. કેમ કે પોતે નમોલોએ સવ સાહુણમમાં છે ને. તાતે પ્રાપ્ત એકાંત સુચંગ, એકાંતમાં રહીને આનંદમાં રહે. હવે ત્યાં જંગલમાં તહ મધ્યાહ્ન માહી નિજ ઉપર આયો ઉગ્ર પ્રતાપ પતંગ. તડકો હોય ને, ધોક ધમતો, આમ મધ્યાહ્નનો સમય હોય. કૈધો જ્ઞાન પવન બલ પ્રજ્વલી ધ્યાન નલસો ઉછલી ફુલિંગ. જ્ઞાનરૂપી પવનના બળે એ જે ધ્યાનાનલ, ધ્યાનરૂપી અનલ એટલે અગ્નિ, અગ્નિની જ્વાલાઓ ઉછળતી હોય છે. બહુ સરસ રૂપક છે આખું.
એટલે મધ્યાહનનો સમય એની વાત. ચિત્ત નિરાકુલ અતુલ ઉઠત જહ પરમાનંદ પિયુષ તરંગ. જ્યાં ચિત્ત નિરાકુલ હોય, અતુલ, કોઈની સાથે તુલના ન કરી શકીએ, ઉઠત જहाँ પરમાનંદ પિયુષ. અહીંયા તો ઝેરમાંથી નવરા નથી થતા. વિકથા શું છે? ઝેરસ તો છે, એનું ફળ દુર્ગતિસ તો છે. પંડિતજી એક બહુ સરસ વાત, મજા આવી ગઈ મને એમ સાંભળીને. તું તારા સ્વભાવનું સ્મરણ નથી કરતો તો વિસ્મરણ તો છે જ. શું કીધું? તને તારા આત્માનું સ્મરણ નથી આવતો. સ્મરણ નથી તો સ્મરણ નથી એટલે કંઈક ને કંઈક છે ને. તો શું છે? વિસ્મરણ છે જ. પછી એક બહુ સરસ વાત આવી, જો તને સ્વરૂપનું સ્મરણ નથી એટલે એનો અર્થ વિસ્મરણ છે, તો તારા ભાગ્યમાં મરણ તો છે જ. તો જ્યારે મરણ ન મરવું હોય, મરણ મંજૂર ન હોય, તો વિસ્મરણને વિસ્મૃત કર અને સ્મૃતિશીલ ભગવાન આત્માનું સ્મરણ કર. બીજી ભાષામાં કહું, સમાધિ નથી એનો અર્થ આધિ વ્યાધિ અને ઉપાધિ છે. શું કીધું? સીધો ગણિત. સમાધિ નથી તો એનો અર્થ શું છે? આધિ વ્યાધિ અને ઉપાધિ છે. આધિ વ્યાધિ ઉપાધિ છે એટલે 4 ગતિ અને 84 લાખ યોનિઓ છે. કેમ કે સમાધિનું ફળ સિદ્ધિ છે, સિદ્ધત્વ છે, આત્મસિદ્ધિ છે. આધિ વ્યાધિ ઉપાધિનો ફળ 4 ગતિ 84 લાખ યોનિઓ છે. આમ વિચારું, જેમ મેં હમણાં નિર્ગ્રંથોંકા માર્ગની વાત કરીને, વૈરાગ્ય ગમે, વિરક્તતા ગમે, સંસાર શરીર ભોગોતી વિરક્તિ ગમે, લોક પરિચય ન ગમે, 5 ઇન્દ્રિયોના વિષય ભોગો ન ગમે, ઉપયોગની ચંચળતા ન ગમે, ધ્યાન ગમે, સ્વાધ્યાય ગમે, આત્મહિતની ભાવના ગમે, એનું નામ નિર્ગ્રંથોं का मार्ग हमको प्यारा. બાકી બધી વાતો છે. હમણાં ગુરુદેવશ્રી 2-3 દિવસ પહેલાના પ્રવચનમાં વચનામૃતમાં કીધું હતું, આત્મા ભગવાન આત્મા તે ભાવે પરિણમવું તે ધર્મ છે, તે સિવાયની બધી વાતો થોતી છે. ક્રિયા ધર્મ નથી, પરિણામ ધર્મ નથી. પારિણામિક ભાવે પરિણમન કરવું એ ધર્મ છે. આપણી પહોંચ પરિણામ સુધી છે. મારા બહુ ભાવ સારા, મને યાત્રાના ભાવ થાય, મને માળાના ભાવ થાય, મને તો ખૂબ સામાયિકના ભાવ થાય, પૂજાના ભાવ થાય, હું તો કરું જ કરું. પરિણામોમાં અટકેલો છે. તત્વ કહે છે તો પારિણામિકને પકડ. चित्त निराकुल अतुल उठत जहाँ परमानंद पीयूष तरंग, भाग चंद ऐसे श्री गुरुपद वंदत मिलत स्वपद उतंग. वाह! વંદત એમને વંદન કરતા, સ્વપદ ઉત્તંગ મિલત, પોતાનો સ્વપદ જે ઉત્તંગ એટલે ઊંચામાં ઊંચું છે એ આપણને મળી રહે. છેલ્લી કડી જુઓ, चित्त निराकुल अतुल उठत जहाँ परमानंद पीयूष तरंग, भागचंद ऐसे श्री गुरुपद वंदत मिलत स्वपद उत्तंग. श्री मुनिराजत समता संग, कायो सर्ग समाहित अंग. ચલો અહોભાવના સંદર્ભમાં આપણે
સમતા ભાવના સંગે વિરાજમાન મુનિ ભગવંતો એમના અંગે અંગમાં નસે નસમાં કાયોત્સર્ગ એટલે કાયા પ્રત્યેની નિર્મમતા સમાયેલી હોય છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવો એનું નામ ધર્મ છે. જ્યાં ત્યાં રાગ દ્વેષ કશાય ભાવો કરવા તે અધર્મ છે.